રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીમાં ફરી એકવાર નવી સિસ્ટમ જોવા મળી છે અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે આવનાર 24 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર, કચ્છના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ અંગે ગુજરાત માટે પણ આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા માહિતી બહાર પાડવામાં આવી છે કે અરબ સાગરના દરિયાની અંદર હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને જેના ભાગરૂપે અરબ સાગરના દરિયામાંથી ઠંડા અને ભેજવાળા પવનો ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરની અંદર આ સિસ્ટમનું જોર ખૂબ જ તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને આ નવી સિસ્ટમની અસરના ભાગરૂપે 24 કલાકની અંદર અનેક વિસ્તારોની અંદર કાળા ડિબાંગ વાદળો સાથે ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ફરી એકવાર માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ પણ મિત્રો જોવા મળી શકે છે અને આ માવઠાની અંદર સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને કચ્છના વિસ્તારોની અંદર કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। જેમાં પણ જિલ્લાઓ પ્રમાણે જો માહિતી મેળવીએ તો આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર ખાસ કરીને ગીર સોમનાથના વિસ્તારો, અમરેલીના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો એ ઉપરાંત દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલીના વિસ્તારોની અંદર, પોરબંદર, બોટાદ અને રાજકોટની સાથે જૂનાગઢના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટા સાથે ધીમા અને હળવા વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ છૂટો છવાયો અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે। સાથે જ કચ્છના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો કચ્છની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને પવનોની સાથે ધીમો અને હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ઠંડીનું વાતાવરણ જોવા મળશે અને ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ જોવા મળી શકે છે। સાથે જ મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ અત્યંત તીવ્ર અને ભારે પવન ફૂંકાશે અને પવનની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઠંડીની અંદર ફરી એકવાર વધારો જોવા મળશે અને વધારાની સાથે અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર આજે સાંજે અને રાત્રિ દરમિયાન મોટો પલટો આવી શકે છે અને આ પલટાની સાથે અનેક વિસ્તારોની અંદર ફરી આવનાર 24 કલાક દરમિયાન ગાજવીજ સાથે વરસાદી માહોલ લઈને ગુજરાત માટે પણ આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ કરીને અરબ સાગરની અંદર સિસ્ટમનું દબાણ ખૂબ જ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે આ સિસ્ટમ હવે લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતી જોવા મળી છે, જેના ભાગરૂપે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર એક સિસ્ટમનું સર્ક્યુલેશન બનતું જોવા મળ્યું છે અને આ સર્ક્યુલેશનના ભાગરૂપે અરબ સાગરમાંથી ઠંડા અને ભેજવાળા પવનો હવે ગુજરાત ઉપર ફૂંકાવાના પણ જોવા મળ્યા છે। એટલે કે ગુજરાત ઉપર આ સતત સિસ્ટમની અસર જોવા મળી છે, જેના કારણે ગુજરાતની અંદર સાંજ દરમિયાન ઠંડીના પ્રમાણની અંદર નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે અને ઠંડીની અંદર વધારા સાથે ગુજરાતની અંદર આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ કમોસમી વરસાદ અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો, વરસાદ અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી એકવાર મળશું નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।